પ્રિય માતાઓ અને માતૃત્વના આ દિવ્ય યાત્રાની તૈયારી કરી રહેલી દરેક મહિલા, આજનો આ અધ્યાય તમારી વિચારધારા, તમારા જીવનની દિશા અને તમારી આવનારી સંતાન આ ત્રણેયને ગહેરાઈથી બદલવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે આજે આપણે તે પરમ સત્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે જેટલું સરળ છે એટલું જ ગહેરું અને એટલું જ તમારું જીવન બદલનારું પણ છે. તે સત્ય છે, સુધારો બીજમાં થાય છે, વૃક્ષમાં નહીં. ચાલો તેને ધીમે ધીમે પ્રેમ અને સમજ સાથે સરળ ભાષામાં સમજીએ. આ સફરમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહો. આ વિડિયો તમારા માટે લાઈફ ચેન્જિંગ બની જશે. જ્યારે તમે એક સુંદર, વિશાળ અને ફળદ્રુપ વૃક્ષ જુઓ છો, તેની હરિયાળી, તેની મજબૂતાઈ, તેના પર લાગેલા ફળ, આ બધું તમને આકર્ષે છે, તમને ખુશ કરે છે. પરંતુ શું આ બધું અચાનક થઈ ગયું? ના, આ વૃક્ષનું અસ્તિત્વ, તેની સુંદરતા, તેની મજબૂતાઈ બધું જ તે નાના માટીમાં છુપાયેલા બીજ પર આધારિત હતું. બીજ સારું હશે તો વૃક્ષ સુંદર અને મજબૂત બને છે. પરંતુ જો બીજમાં જ નબળાઈ હોય તો લાખ કોશિશ અને પાણી આપ્યા પછી પણ તે વૃક્ષ એટલું ફળદ્રુપ કે તંદુરસ્ત નથી બની શકતું. બરાબર તેવી જ રીતે એક શ્રેષ્ઠ સંતાન માટે, એક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને સંસ્કારી બાળકને પ્રાપ્ત કરવા માટે તમારે પણ તમારી અંદરના બીજને ઉત્તમ બનાવવા પડશે. અને આ તમારા બીજ બને છે તમારા તંદુરસ્ત શરીરથી, તમારા શાંત મન અને સકારાત્મક વિચારોથી. આના જ લીધે ગર્ભ સંસ્કારની શરૂઆત પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી થતી નથી. જે દિવસે તમારા મનમાં માતા બનવાની લાગણી જાગૃત થાય છે, જે દિવસે તમે એક નવા જીવનનું સ્વાગત કરવાનો નિર્ણય લો છો, તે જ દિવસથી ગર્ભાધાન સંસ્કાર શરૂ થઈ જાય છે. આ ગર્ભાવસ્થા પહેલાની તૈયારી છે. તમારા શરીર, મન અને તમારી આસપાસના વાતાવરણને તે દિવ્ય આત્મા માટે તૈયાર કરવાની યાત્રા. આપણી ગૌરવશાળી વૈદિક પરંપરા હજારો વર્ષોથી એક અતૂટ સત્ય કહેતી આવી છે: કુટુંબના સંસ્કાર, પ્રવૃત્તિઓ અને ગુણ પેઢી દર પેઢી ઉતરે છે. આનો અર્થ એટલો નથી કે બાળકની શક્લ સુરત તમારા પર જશે, પરંતુ એ છે કે તમારો મૂળ સ્વભાવ, તમારી લાગણીઓ અને તમારી જીવન જીવવાની રીત, આ બધું તમારા બાળકમાં સંસ્કાર રૂપે ઉતરી આવે છે. તેથી જે દિવસે તમારા મનમાં માતૃત્વની ભાવના જન્મ લે છે, જે દિવસે તમે માતા બનવાનો નિર્ણય લો છો, તે જ ક્ષણથી તમારા વિચારોની ઉર્જા તે નાનકડી આત્મા સુધી પહોંચવા લાગે છે, જે ભવિષ્યમાં તમારા ગર્ભમાં આવવાની છે. અને આ માત્ર આધ્યાત્મ નથી, આધુનિક વિજ્ઞાન પણ તેની પુષ્ટિ કરે છે. શું તમે જાણો છો, આપણા શરીરની દરેક કોશિકા, આપણું શરીર, મન અને ઉર્જા, આ બધા પાછલા 30 દિવસના આહાર, વાતાવરણ અને વિચારોથી પ્રભાવિત થાય છે. એટલે કે ગર્ભધારણના ઓછામાં ઓછા 1 મહિના પહેલા તમે જેવો આહાર લેશો, જેવા વિચારો રાખશો, જેવું વાતાવરણ બનાવશો, તેવા જ તમારા આવનારા બાળકના ગુણોનું બીજ તૈયાર થવા લાગશે. અને આપણા આયુર્વેદના મહાન ગ્રંથોમાં તો આના કરતાં પણ આગળની વાત કહી છે. આયુર્વેદ કહે છે, ગર્ભધારણ કોઈ અચાનક લીધેલો નિર્ણય નથી, પરંતુ એક પવિત્ર તૈયારી છે.
જો શક્ય હોય તો ગર્ભધારણથી 3 મહિના પહેલા અને આદર્શ રૂપે 1 વર્ષ પહેલા માતા પિતા બંનેને પોતાના આહાર, વિચાર, દિનચર્યા અને સ્વભાવને આ હેતુથી સવારવા જોઈએ. કારણ કે જ્યારે શરીર સંપૂર્ણપણે શુદ્ધ હોય, મન પૂર્ણતઃ શાંત હોય અને વિચારો ઉચ્ચ હોય, ત્યારે જ માતા પિતા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે ગર્ભધારણ માટે તૈયાર મનાય છે. આનો અર્થ એ બિલકુલ નથી કે ગર્ભધારણ એટલું મુશ્કેલ છે, પરંતુ આનો સીધો અર્થ છે કે એક શ્રેષ્ઠ સંતાન માટે એક શ્રેષ્ઠ અને સમર્પિત તૈયારી આવશ્યક છે. જ્યારે માતા અને પિતા બંને પોતાની અંદર પવિત્રતા, સંતુલન અને સકારાત્મકતા જગાવે છે, તો તે જ દિવ્ય ઉર્જા બાળકના શરીર, સ્વભાવ અને ભવિષ્યમાં એક મજબૂત બીજની જેમ અંકુરિત થાય છે. આ જ કારણે આયુર્વેદ કહે છે, શ્રેષ્ઠ સંતાન પહેલા મનમાં જન્મ લે છે અને પછી ગર્ભમાં. આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે 16 પવિત્ર સંસ્કાર આપેલા છે. આ 16 સંસ્કારમાંથી સૌથી પહેલા 3 સંસ્કાર સીધા એક નવી જિંદગીના સ્વાગત સાથે જોડાયેલા છે, જેને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. આ 3 તબક્કા એક સાથે મળીને તમારા બાળકને સંસ્કારી બનાવે છે. પહેલું ગર્ભાધાન સંસ્કાર, બીજું પુંસવન સંસ્કાર અને ત્રીજું સીમંતોન્નયન સંસ્કાર. આ ત્રણેય મળીને ગર્ભ સંસ્કાર બને છે. અને આમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો છે ગર્ભાધાન સંસ્કાર. આ તૈયારી છે તે નાનકડા બાળક માટે જે તમારા જીવનમાં આવવાનું છે. આનો અર્થ છે પ્રેગ્નન્સી પહેલા જ તમે અને તમારા સાથી માનસિક અને શારીરિક રૂપે પોતાને તૈયાર કરો. આ એક પ્રકારનું તે પવિત્ર આત્માને નિમંત્રણ આપવું છે, જેને તમે પોતાના ઘરમાં લાવવા માંગો છો. ઘણીવાર લોકો વિચારે છે ગર્ભ સંસ્કાર ફક્ત પ્રેગ્નન્સી દરમિયાન થાય છે, જ્યારે બાળક પેટમાં હોય છે, પરંતુ એવું નથી. તેને સમજવા માટે 2 ભાગમાં જોઈએ. પહેલો તબક્કો છે ગર્ભાધાન સંસ્કાર. આ બાળક આવે ને તે પહેલાની તૈયારી છે. આ તબક્કાથી જ બાળકનો મૂળ સ્વભાવ નક્કી થાય છે. બીજો તબક્કો ગર્ભ સંસ્કાર. આ ગર્ભ રહ્યા પછી 9 મહિના દરમિયાન કરવામાં આવે છે. આનાથી બાળકનું ચારિત્ર, તેની બુદ્ધિ અને તેની લાગણીઓ બને છે. આ બંને તબક્કા ઘણા મહત્વના છે. જ્યારે તમે આ બંને પર ધ્યાન આપો છો, ત્યારે જ તમારી સંતાન તેજસ્વી, ગુણવાન અને શ્રેષ્ઠ સંસ્કારવાળી બને છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણું બાળક બુદ્ધિશાળી હોય, શાંત સ્વભાવનું હોય અને તેમાં સારા ગુણો હોય. પરંતુ આયુર્વેદ કહે છે કે તમે જે પ્રકારના ગુણ પોતાની સંતાનમાં ઈચ્છો છો, તેવા ગુણ પહેલા તમારે સ્વયંમાં વિકસિત કરવા પડશે. કારણ કે સીધો નિયમ છે, જેવા માતા પિતાનો સ્વભાવ બરાબર તેવો જ બાળકનો સ્વભાવ બને છે. જેવા માતા પિતાના વિચારો તેવું જ બાળકનું મન આકાર લે છે. જેવી માતા પિતાની જીવનશૈલી તેવું જ બાળકની તંદુરસ્તી નક્કી થાય છે. આના જ લીધે આયુર્વેદમાં ઘણું સ્પષ્ટ કહેવાયું છે, જો માતા પિતામાં કોઈ ઉણપ હોય, જેમ કે અધીરાય, ઝડપથી ગુસ્સે થવું, નકારાત્મકતા અથવા તો કોઈ ખોટી આદત, તો ગર્ભધારણ પહેલા તેમણે તેને સંપૂર્ણપણે સુધારી લેવી જોઈએ. આ તૈયારીને સ્વયંને તે મહાન હેતુ માટે તૈયાર કરવું છે, જેને આપણે શ્રેષ્ઠ માતા પિતા બનવું કહીએ છીએ. ગર્ભાધાન સંસ્કારની શરૂઆત થાય છે મનના સંયમથી, ઇન્દ્રિયોના સંયમથી અને જીવનને સંપૂર્ણપણે સાત્વિક એટલે કે શુદ્ધ બનાવવાથી.
ઓછામાં ઓછા 1 મહિના પહેલાથી પતિ પત્ની બંનેએ શાંત ભાવથી જીવવું જોઈએ. શુદ્ધ અને શાકાહારી ભોજન કરવું જોઈએ. ઝઘડો, ક્રોધ અને દરેક પ્રકારના તણાવથી દૂર રહેવું જોઈએ. અને જો શક્ય હોય તો 1 મહિના પહેલા બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. અને સૌથી જરૂરી, પોતાના વિચારોને ઉચ્ચ અને સકારાત્મક બનાવવા જોઈએ. આવું એટલા માટે છે કારણ કે આ જ સમયે તમારા શરીરમાં નવા બીજ, નવી અને તંદુરસ્ત કોશિકાઓ બની રહી હોય છે. અને આ જ કોશિકાઓ આગળ જઈને તમારા બાળકનું નિર્માણ કરે છે. અમારા વૈદિક ગર્ભ સંસ્કાર એપમાં અમે આ નિયમોને વિસ્તારથી કહ્યા છે, જેનું પાલન કરીને તમે સરળતાથી શ્રેષ્ઠ માતા પિતા બનવાની આ યાત્રા શરૂ કરી શકો છો. હવે કલ્પના કરો, જ્યારે માતા પિતા 1 મહિનો પૂર્ણ શાંતિ, પવિત્રતા અને પ્રેમથી જીવે છે, તો ગર્ભમાં આવનારું તે બીજ, તે આત્મા કેટલી દિવ્ય અને મહાન હશે. પ્રિય માતા પિતા, જ્યારે તમે પોતાના જીવનમાં એક દિવ્ય અને સંસ્કારી બાળકનું સ્વાગત કરવા માટેનું સ્વપ્ન જુઓ છો, તો તે સપનાને સત્ય બનાવવા માટે 3 પવિત્ર શુદ્ધિઓ ઘણી જરૂરી હોય છે. તે છે તનની શુદ્ધિ, મનની શુદ્ધિ અને વાતાવરણની શુદ્ધિ. ચાલો તેને ઘણી સરળ અને સહેલી ભાષામાં સમજીએ. પહેલું, તનની શુદ્ધિ એટલે કે શરીરની તૈયારી. ગર્ભધારણ ત્યારે જ સરળ અને સુખદ હોય છે જ્યારે તમારું શરીર સંપૂર્ણપણે તંદુરસ્ત અને સંતુલિત હોય. તેથી જ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તમારું હિમોગ્લોબિન યોગ્ય હોય, શરીરમાં જરૂરી વિટામિન અને ખનિજોની ઉણપ ના હોય. જો કોઈ નાની મોટી બીમારી હોય તો પહેલા ડૉક્ટર પાસે તેનો ઈલાજ કરાવો. થાઇરોઇડ, પીસીઓડી અથવા સુગર જેવા જરૂરી ટેસ્ટ ચોક્કસ કરાવો. ભોજન હળવું, તાજું અને શુદ્ધ ખાવું. ઊંઘ સમય પર અને પૂર્ણ લો. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. જેટલું શરીર શુદ્ધ હશે તેટલું જ ગર્ભધારણ સહજ અને સુખદ હશે. બીજું, મનની શુદ્ધિ એટલે કે વિચારોની તૈયારી. માતા પિતાનું મન જેટલું શાંત હોય છે, ગર્ભાધાનના બીજ એટલા જ પવિત્ર અને મજબૂત બને છે. જો તમારા મનમાં હમણાં તણાવ હોય, ચિંતા હોય અથવા કોઈ બાબતનો ડર હોય, તો સૌથી પહેલા પોતાના મનને શાંત કરવું જરૂરી છે. પોતાના મનને રોજ થોડું થોડું બદલો. ક્રોધ ઓછો કરો, ફરિયાદો છોડી દો, તણાવને દૂર કરવાનો અભ્યાસ કરો. જીવનમાં પ્રેમ અને સકારાત્મકતાને વધારો. દરેક દિવસ થોડીક મિનિટ માટે પ્રાર્થના અને ધ્યાન જરૂરથી કરો. તમારું મન જેટલું શાંત હશે તેટલા જ સુંદર સંસ્કાર તમારા બાળક સુધી પહોંચશે. ત્રીજું, વાતાવરણની શુદ્ધિ. ગર્ભાધાન જ્યાં થાય છે તે જ જગ્યા બાળકના સંસ્કારોનું પહેલું ઘર બની જાય છે. આના જ લીધે ઘરનો માહોલ સકારાત્મક હોવો જોઈએ. માહોલ એવો હોય જ્યાં શાંતિ અને સાફ સફાઈ દ્વારા સ્વચ્છતા હોય. સવાર અને સાંજે પૂજા અથવા આરતી થતી હોય, જેથી સકારાત્મક ઉર્જા ફેલાય. ઘરમાં મધુર અને શાંત સંગીત વાગતું રહે. સારા પુસ્તકો હોય અને ઘરમાં સકારાત્મક વાતો જ હોય. કારણ કે આ વાતાવરણ તમારા સંતાનના ચારિત્ર અને ભવિષ્યની પહેલી ચાવી છે. પ્રિય માતા પિતાઓ, આ 3 શુદ્ધિઓ, તન, મન અને વાતાવરણની તૈયારી એક સાથે મળીને ગર્ભધારણને એક પવિત્ર, દિવ્ય અને સફળ અનુભવ બનાવે છે. જો તમે માતા બનવાની આ ખૂબસૂરત યાત્રાની શરૂઆત કરી રહ્યા છો,
તો આ ત્રણેયને ધીમે ધીમે પોતાના જીવનમાં સામેલ કરો. પછી જુઓ માતા બનવાનો તમારો આ અનુભવ કેટલો સુંદર અને જાદુઈ બની જાય છે. આ વાત દરેક માતા પિતા બનવાવાળી મહિલા અને પુરુષે ગહેરાઈથી જાણવી જોઈએ. સંતાનનું નિર્માણ ગર્ભમાં આવતા પહેલા જ તમારા પવિત્ર સંકલ્પમાં શરૂ થઈ જાય છે. જે દિવસે તમે સાચા મનથી આ સંકલ્પ લો છો, હવે હું એક સુંદર, તેજસ્વી અને સંસ્કારી બાળકનું સ્વાગત કરવા માંગુ છું, તે જ ક્ષણથી તમારી અંદર એક દિવ્ય ઉર્જા પ્રવાહિત થવાની શરૂઆત થઈ જાય છે. તમારો સંકલ્પ જેટલો પવિત્ર હશે, તેટલી જ ઊંચી અને મહાન આત્મા તમારા ગર્ભમાં આવવાનું પસંદ કરશે. પ્રિય માતા પિતા, ચાલો પોતાના મનમાં આ 3 પવિત્ર સંકલ્પ મારી સાથે બોલો. હું મારા બાળક માટે શાંતિનું વાતાવરણ બનાવીશ. હું મારા વિચારોને દિવ્ય અને સકારાત્મક રાખીશ. હું મારી ગર્ભાવસ્થાને એક પવિત્ર સાધના બનાવીશ. હું મારા આહાર, વિહાર અને વિચારમાં પરિવર્તન લાવીને અમારા બીજને શ્રેષ્ઠ અને ઉત્તમ બનાવવાની પૂર્ણ તૈયારી કરીશું, જેથી અમારું આવનારું સંતાન દિવ્ય, તેજસ્વી અને બુદ્ધિશાળી હોય. તમે જે પ્રેમ અને ધ્યાનથી આ આખા અધ્યાયને સાંભળી રહ્યા હતા, તે જ પ્રેમથી તમારું બાળક પણ વિકસિત થશે. મારી મંગલ કામના છે તમે ઝડપથી તંદુરસ્ત ગર્ભ ધારણ કરો. તમારી ગર્ભાવસ્થા સુખદ અને સરળ રહે. તમારું મન હંમેશા શાંત રહે અને તમારું બાળક દિવ્ય ગુણોથી ભરપૂર હોય. આ શુભકામનાઓ સાથે આજના અધ્યાયને પૂર્ણ કરીએ. જો તમે આ વિજ્ઞાનને વધુ ગહેરાઈથી શીખવા માંગતા હોય તો હમણાં જ જોડાવો અમારા વૈદિક ગર્ભ સંસ્કાર પ્રોગ્રામમાં. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું આવતા મહત્વપૂર્ણ અધ્યાયમાં. ધન્યવાદ.